નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રસોડામાં છુપાયેલા એક એવા નાના પણ જોરદાર સ્વાસ્થ્યના રહસ્ય વિશે. ખબર છે, આ વસ્તુ સદીઓથી આપણી સાથે છે, પણ કદાચ આપણે તેની અસલી તાકાતને હજુ બરાબર ઓળખી નથી. આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો આવું બન્યું જ હશે, ખરું ને? મનગમતું ભોજન લીધા પછી અચાનક પેટમાં ભારે ભારે લાગે અને અજીબ બેચેની થાય. આ એકદમ સામાન્ય સમસ્યા છે, પણ એનો ઉકેલ એનાથી પણ વધારે સામાન્ય અને સહેલો છે. તો ચાલો હવે સીધા એના ઉપાય પર આવીએ. ઘણીવાર કેવું હોય છે કે સૌથી જોરદાર ઈલાજ આપણી આસપાસ એકદમ સામાન્ય જગ્યાએ જ હોય છે, અને આ ઉપાય તો આપણા બધાના રસોડામાં હાજર જ છે. અને આપણી આખી વાતનો હીરો છે જીરું. હા, એ જ સામાન્ય જીરું જેનો આપણે રોજ વઘારમાં ઉપયોગ કરીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડા દાણામાં આપણી પાચન શક્તિને સુપરચાર્જ કરવાનું મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે. સવાલ એ છે કે આ નાનું અમથું જીરું પેટમાં જઈને એવું તે શું જાદુ કરે છે કે પાચન એકદમ સહેલું બની જાય છે? એની પાછળનું વિજ્ઞાન છે ને બહુ જ રસપ્રદ અને એકદમ સરળ છે. જુઓ, પાચનક્રિયા સમજવા માટે આપણે પહેલાં એન્ઝાઇમ્સને સમજવા પડશે. એકદમ સાદી ભાષામાં કહું તો એન્ઝાઇમ્સ આપણા પેટમાં રહેલા એવા કુદરતી હેલ્પર્સ છે, જે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ ને એને નાના નાના ટુકડાઓમાં તોડવાનું કામ કરે છે, જેથી શરીર એમાંથી પોષણ સહેલાઈથી લઈ શકે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે. જીરું છે ને એ પેલા પાચક એન્ઝાઇમ્સને જાણે કે જગાડે છે, એમને કામે લગાડે છે. આ કામ કેવી રીતે થાય છે તો સાંભળો. જીરામાં થાઇમોલ નામનું એક ખાસ તત્વ હોય છે. જેવું જીરું મોઢામાં જાય એ તરત જ લાળ બનાવતી ગ્રંથિઓને એક્ટિવ કરી દે છે, અને પાચનની શરૂઆત તો મોઢામાંથી જ થાય છે, બરાબર ને? પછી પેટમાં જઈને એ પ્રોટીન, ફેટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા ભારે ખોરાકને તોડનારા એન્ઝાઇમ્સને વધુ સક્રિય બનાવે છે. બસ આ જ કારણે ખોરાક ફટાફટ અને એકદમ આસાનીથી પચી જાય છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે જીરું કામનું કેમ છે, પણ સવાલ એ છે કે એનો ફાયદો લેવા માટે એનો ઉપયોગ કેવી રીતે કરવો. ચિંતા ના કરો, એની રીત પણ એના ફાયદા જેટલી જ સહેલી છે. અહીં બે એકદમ સરળ અને સુપર ઇફેક્ટિવ રીતો છે. પહેલી રીત, 1 ચમચી જીરું લો, એને ધીમા ગેસ પર થોડું શેકી લો અને જમ્યા પછી ફાંકી લો. અને હા, એક નાનકડી ટેપ, શેકેલા જીરાને થોડું વાટીને લેશો ને તો એની અસર વધી જશે. બીજી રીત છે જીરાનું પાણી. રાત્રે 1 ગ્લાસ પાણીમાં જીરું પલાળી દો અને સવારે એ પાણી પી લો. તમે એમાં થોડું મધ કે લીંબુ પણ ઉમેરી શકો છો. એનાથી સ્વાદ અને ફાયદા બંને વધશે. આ બંને રીત પાચન માટે જબરદસ્ત કામ કરે છે. ચાલો તો ફટાફટ એક રિવિઝન કરી લઈએ કે આપણે શું શીખ્યા. આ નાનકડા દાણાના જે મોટા ફાયદા છે ને એને ફરી એકવાર મગજમાં બેસાડી દઈએ. અને આ મુદ્દાઓ બધી વાતનું નિચોડ છે. સૌથી પહેલું, આ એકદમ નેચરલ ઉપાય છે, કોઈ કેમિકલ નહીં. બીજું, એને બનાવવામાં જરાય વાર નથી લાગતી. ત્રીજું, આ એકદમ સસ્તો અને સચોટ ઉપાય છે. અને સૌથી અગત્યનું, એ ખોરાકને પચાવવામાં ખરેખર બહુ જ અસરકારક રીતે મદદ કરે છે. અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જો એક સામાન્ય જીરું આપણા માટે આટલું બધું કરી શકતું હોય, તો વિચારો આપણા મસાલાના ડબ્બામાં રહેલી હળદર, અજમો કે બીજા મસાલાઓમાં સ્વાસ્થ્યના બીજા કેટલા શક્તિશાળી રહસ્યો છુપાયેલા હશે. કદાચ આપણા ઘણા રોગોનો ઈલાજ આપણી નજર સામે આપણા રસોડામાં જ છે.